આવી રીતનું છે કંઈક ઉજળી આવડો જો અડી લેતો એને થતો ટ્રેનિંગ ગોળ છે આપણે આજા આજા કેમ છો તમે ખૂબ મજામાં રહેવાના તો સ્વાગત છે બધાનો ફરીવાર નવા વિડીયો સાથે. તો આજે આપણે એકદમ અત્યારે સાંજના એવા મસ્ત મજાના ટાઈમે અત્યારે આપણે વ્લોગનું સ્ટાર્ટિંગ કર્યું છે, કારણ કે દિવસે થોડું ઘણું આપણે કામકાજ હતું એટલે અત્યારે થોડોક હાલના આપણે વ્લોગનું સ્ટાર્ટિંગ કર્યું છે. તો અત્યારમાં આપણે કબૂતર સેટઅપ થોડુંક કરીશું રિવ્યૂ, અને બાકી જે થોડુંક મોન્સૂનનું છે વાતાવરણ એ તમને બતાવીશ. બાકી એક ખાસ વસ્તુ છે, ખાસ એક ચીજ છે એ તમને છેલ્લે હું બતાવીશ. તો લાસ્ટમાં તો વિડીયોમાં એન્ડ સુધી બના રહેજો. એક ખાસ વસ્તુ છે તમારા માટે સ્પેશિયલ, તો વિડીયોમાં એન્ડ સુધી બના રહેજો. બાકી મિત્રો, ઘણા મિત્રોની ઘણીવાર કમેન્ટ આવે છે તો એના માટે આભાર. અને ઘણા મિત્રો કહે છે અમારું નામ લેજો એમ વિડીયોમાં, તો ઘણા બધા મિત્રોનું તો આપણે નામ વિડીયોમાં ન લઈએ છીએ, કારણ કે આપણે થોડું ઘણું એડજસ્ટમેન્ટ કરવું પડે એના માટે. તો બધા પછી કહેવા પડે તો આમ કાંઈ આપણે લઈ ન જ તો આકડો નામનો જ પછી વિડીયો થાય તો પછી એવું કાંઈ પોસિબલ બને નહીં, એટલે એવું તો આપણે બહુ ઓછું કરી રાખશું આપણે. તો મિત્રો, કબૂતર સેટઅપમાં તો આપણે અત્યારે તો થોડા ઘણા કબૂતર છે, બાકી થોડા ઘણા લેવાની આપણે વાત છે. તો થોડોક સમય પછી આપણે આવીશું, જોકે અત્યારે ચોમાસાની સિઝન શરૂ થઈ જશે એટલે અત્યારે થોડોક મુશ્કેલી પડે, એટલે પછી આપણે રાખીએ. અને આપણે લાલ કબૂતર છે અને એક જે આપણે ઓલું કબૂતર હતું જે આપણે ટ્રેનિંગ માટે આપણે લીધેલું હતું, ટ્રેન કરતા આપણે એને પણ આપણે કાલનું છે કે આ બધાની ભેગું રાખી દીધું છે. તો એને કાંઈ એમ નથી, કંઈ કારણ કે હરખો થતો નહોતો, કાંઈ માહોલ હતો નહીં એવો બરાબરનો, એટલે આ બધાની હારે મૂકી દીધું છે. તો થોડું ઘણું એનું પણ એડજસ્ટમેન્ટ આમાં કરવું પડશે, બીજાથી હૃદયથી થોડુંક અલગ રહેશે. હવે તો જો કે એડજસ્ટમેન્ટ થઈ જશે એને પણ, એટલે એ પણ ભેગું રહેશે, એટલે હવે કાંઈ પ્રોબ્લેમ છે નહીં. તો કાલમાં થોડુંક આઘું રહેતું એટલે આજમાં તો પાછું રેડી થઈ જશે. બાકી નવીનમાં તમને આજનો એકવાર માહોલ તમને જે ક્લિયર કરાવી દઉં અહીંથી કેવો રીતનો માહોલ છે. બાકી આપણે થોડું ઘણું અહીંયા ખેતરમાં હતું છે, સિંગને વાવેલું, ઓલી બસ કપાસથી જો મોર આવે છે પાછું. એક બે દિવસથી આપણે એને નીરીને એટલે આવે છે, જો અહીંયા આવે છે સિંગને એવું, એને બહુ પ્રિય હોય એટલે આપણે નીરી એટલે ખાવા માટે આવે. એક બે દિવસથી આવવા માંડ્યો છે, હવે પહેલાં આવતો ગયા વર્ષે, હવે પાછો આવવા માંડ્યો છે. આવી સિઝન હોય ને એટલે એ સરવા માટે આવે અહીંયા. તો ધીમે ધીમે કરતો હમણાં ઠેઠ ઘેરાવી આવશે, તો ધીમે ધીમે આવે છે ઓલી બાજુથી. તો બાકી જો માહોલ તમે એકવાર આવી રીતનો માહોલ છે. બાકી આપણે સિંગ છે વાવેલી એટલામાં, ઉપર છે ઓલું તમને બતાવશે ખૂટાની ઓલી બાજુ ત્યાં કપાસ છે. તો જો આવી રીતનું છે, અને આ બાજુ પાછી ઝાર વાવેલી છે. અને બાકી તો સોલાર સેટઅપ છે ઓલી બાજુ, અને આવું છે કંઈક મોન્સૂનનું વાતાવરણ. હાલો ધીમે ધીમે આપણે સેટઅપ તરફ જઈએ. તો ખાસ કરીને જે મિત્રો ન હોય ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખજો યાર, વિડીયો પસંદ આવે તો, અને એક લાઈક કરી દેજો. તો હાલો આપણે સેટઅપ પર જઈએ. ખાસ કરીને યાર થોડો સપોર્ટ કરતા રહેજો, અને જે મિત્રો ન હોય ખાસ કરીને સબસ્ક્રાઈબ કરતા રહેજો યાર, વિડીયો જોઈને મજા આવે તો. હાલો આપણે સેટઅપ તરફ જઈએ ધીમે ધીમે. થોડીક સાઉન્ડ નાખી દઈએ. તો મિત્રો અત્યારે અહીં બેઠું છે અને આપણે અંદર નાખી દઈએ, પકડી દઈએ. આવી રીતનો ઝપેટો મારી લેવાનો તો પકડી તરત. તો આમાં નાખી દઈએ આપણે. હા બચ્ચા આવી ગયું, આજા ટ્રેનિંગ ગોળ છે આપણે, આજા 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 પલ્લી જશે આવ.
તો મિત્રો આમાં જોવું છે બચ્ચા જો કે ઉડવાની લગભગ 1-2 દિવસમાં ઉડશે તો અત્યારે લગભગ પણ ઉડતા શીખી ગયા છે જો આ પાકું છે ને બેક નીચે જે પીછા છે ને ઈવડે બેક મોટા થઈ જાય પછી ઉડી શકશે જો આવડા બેક જે નાના દેખાય છે આવડા એ થોડા પછી વધી જાય પછી ઉડી શકશે લાલને આપણે અત્યારે નાખી દીધું આમાં બાકી ચોટી ગયો બંને અને આપણે આ બાજુ લાવી એ બહુ મોટું લાગે છે આ બેક નાનું છે काफी जोरदार से वाइट में नाम तो लाल से की तो आओ हम धीमे धीमे आमा बच्चा से कबूतर गया है नीचे सरवा माटे મિત્રો તો આ બચ્ચું ડકાવ એવું છે અહીંયા ટ્રેન વાળો છે ટ્રેન આજા કાજા આજા બીજા એક એનો પાસે આવડે એક પાસે આવે આપણી ઉડેની આમ કરી તો બહુ બીજા તો આમ પાસે હાથી જતા ઉડીએ તો જો આવડો જો પડી લેતો એને થતો કબૂતર અંદર જવું છે આપણે એકવાર બહાર કાઢીને પાછું અંદર આવવાની ટ્રાય કરવા દઈએ થોડુંક શૂટ લઈ કેવી રીતના આવે એમ આ બેઠો છે તો આગળ પાછું અંદર આવશે ત્યાંથી જા
તો મિત્રો અત્યારે અહીંયા તો એક ઈંડું પડ્યું છે આવડે શેનું શું તમને કદાચ ખબર હોય તો કમેન્ટમાં જણાવી દેજો. આ તો ઉજરી ગયેલું એવું લાગે છે, બચ્ચું થઈ ગયેલું. આવી રીતનું કંઈક ઈંડું છે. તો આ શેનું હશે તમને ખબર હોય તો કમેન્ટમાં જણાવી દેજો. જો આવી રીતનું છે કંઈક ઉજરી ગયેલું છે એમ, કારણ કે આ સરખી રીતનું ફૂટેલું છે એટલે મને લાગે ઉજરી ગયેલું છે એમ. તો આડું આવી રીતનું ફૂટી ગયેલું હોય તો ઉજરેલ ન હોય કદાચ, પણ આ બચ્ચું થઈ ગયેલું છે એવું મને લાગે છે આમાંથી. તો આવી રીતનું છે. તો ફટાફટ કમેન્ટમાં જણાવી ચાલો શેનું છે, પછી હું તમને છેલ્લે કહીશ. તો આમ તો અત્યારે મૂકી દઈએ અહીંયા. તો મિત્રો બસ આજના વિડીયો સાથે બસ એટલું જ. તો મળશું કાલે ફરી વાર એક નવા વિડીયો સાથે યાર. તો આજનો વિડીયો કેવો લાગે અમને ખાસ કરીને કમેન્ટમાં જણાવી દેજો. તમને સારું લાગે કમેન્ટમાં જણાવી દેજો. બાકી વિડીયો પસંદ આવે તો યાર ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો અને લાઈક આપી દેજો. તો મળશું નવા વિડીયો સાથે કાલે. ચાલો યાર, જય માતાજી, બાય.